જય આદિવાસી, જય જોહાર. આવતીકાલે તારીખ 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં આપણા આદિવાસી સમાજના આગેવાનો આપણા લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પધારી રહ્યા છે. તો આપણે ગુજરાતના પણ ઉમરગામથી અંબાજી સુધીના આપણા સમાજના આગેવાનો એક દિવસનો સમય કાઢીને અચૂક જે આપણા સમાજ માટે લડે છે, જે આપણા જળ, જંગલ, જમીન અને આપણા ખનિજના અધિકારો માટે લડે છે, એવા આપણા લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પધારીએ. આ સરકારોએ આજે કાવાદાવા કરીને કાયદાની ટેકનિકલ કલમોનો ઉપયોગ કરીને, એનો દુરુપયોગ કરીને જે રીતે ચૈતરભાઈ વસાવાનો અવાજ બંધ કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, એમાં આપણે પાછા પડવાનું નથી. જો આજે શાંત રહીશું, આજે ચૂપ રહીશું, તો આવનાર દિવસોમાં આપણી પેઢી પણ ચૂપ થઈ જશે. આવા સમયમાં ચૈતરભાઈને આપણા સહસકાની જરૂર હોય. આપણે દરેકે એક દિવસનો સમય કાઢી અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પહોંચવું જરૂરી છે. આદિવાસી સમાજ તો ખરો જ, પરંતુ સર્વ સમાજના લોકો કે જે લોકો પણ ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા માટે આવી રહ્યા છે, તો આપણે સૌ પક્ષ પાર્ટી ભૂલી અને સમાજને જોઈને આજે મહારેલીનું, મહાજન સમર્થન સભાનું જે આયોજન બિન રાજકીય અને સામાજિક રીતે થયેલું હોય, તો આપણે અચૂક એમાં પધારીએ. આવનાર દિવસોમાં જો અત્યારે આપણે આપણી એકતા નહીં બતાવીએ તો આપણું અસ્તિત્વ જોખમમાં મુકાવાનું છે. ફરીથી હું સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના આપણા આદિવાસી સમાજના, ખાસ કરીને જે નવયુવાનો છે, એમને અને વડીલોને નમ્ર અપીલ કરું છું. આવો આપણે સૌ કાલે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આપણા લોકપ્રિય આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગા થઈએ. જય આદિવાસી, જય જોહાર.